શિવહર બજારમાં ઇકો ગાડી શાકભાજીની લારીઓ પર ફરી વળતા અફરાતફરી। ડીસા શહેરની મધ્યમાં આવેલ બગીચા સર્કલથી મહારાણા પ્રતાપ ચોક એટલે કે પાટણ બાજુ ઇકો ગાડી જતા ચાલકને અચાનક છાતીમાં દુખાવો થતાં ચાલુ ગાડી પર સ્ટીયરિંગનો કાબુ ગુમાવતા રોડની સાઈડમાં ઉભેલ શાકભાજી અને ફળ ફ્રૂટની લારીઓ ઉપર ઇકો ગાડી ચડી જતા 8 જેટલા લોકોને નાની મોટી ઈજાઓ થતા અને ચાલકને છાતીમાં દુખાવો થતાં તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ વાનને કોલ કરતા 108 એમ્બ્યુલન્સ વાનની 2 ગાડી તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચી હતી અને ડ્રાઈવર તથા ઈજાગ્રસ્તોને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા અને રોડ રસ્તા ઉપર શાકભાજીના અને કેળાઓના ઢગલા જોવા મળ્યા હતા। જોકે જોતજોતામાં ટ્રાફિક જામ થઈ જતા લોકોના ટોળે એકઠા થઈ ગયા હતા અને સ્થાનિકો દ્વારા દક્ષિણ પોલીસ સ્ટેશન ખાતે જાણ કરાતા દક્ષિણ પોલીસ સ્ટાફના માણસો તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચી અને ટ્રાફિકને દૂર કરાવી અને રસ્તો ખુલ્લો કરાવ્યો હતો। ત્યારે સિવિલ હોસ્પિટલ ખાતે લોકોના ટોળે ઉમટી પડ્યા હતા। ત્યારે શાકભાજી લારી ચાલકને વધુ ઈજાઓ થતાં પાલનપુર ખાતે ખસેડવામાં આવ્યો હતો। શાકભાજી વેચી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા એક જ પરિવારના 4 લોકોને ગંભીર ઈજાઓ થતાં પોતાના પરિવાર ઉપર આગ ફાટી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા અને સૌ કોઈ લોકો ખૂબ જ ચિંતામય બન્યા હતા। ત્યારે ઇકો ચાલક પ્રકાશભાઈ ઠાકોર રહેવાસી ઠુવા છાતીમાં દુખાવો થતાં તાત્કાલિક સારવાર મળતા તેમણે રાહત થઈ હતી